મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે અત્યાર સુધી ઘણી બધી પેશીઓ ભણી ગયા. આપણે પેશીઓનું ચેપ્ટર ભણી રહ્યા છે અને એમાં આપણે આગળ વનસ્પતિ પેશીઓ પણ જોઈ અને પ્રાણી પેશીઓ પણ જોઈ. અને પ્રાણી પેશીઓમાં આપણે અત્યાર સુધી ઘણી બધી પેશીઓ જોઈ. એમાં પ્રવાહી સંયોજક પેશી પણ જોઈ, ઘન પેશીઓ પણ જોઈ. બરાબર. હવે આપણે જે જોવાની છે એ બહુ જ અગત્યની પેશી છે અને જે આખા શરીરનું સંચાલન કરતી પેશી છે અને એ પેશીનું નામ છે ચેતાપેશી, જે પ્રાણીઓમાં જોવા મળે છે, વનસ્પતિમાં જોવા મળતી નથી. હવે આ જે ચેતાપેશી છે એ ચેતાપેશી શેની બનેલી છે અને શું કાર્ય કરે છે એ આપણે અહીંયા આગળ જોઈ લઈએ. તો ચેતાપેશી જે છે સૌપ્રથમ સંવેદના ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. આપણા આખા શરીરમાં જે કંઈ પણ આપણને ફીલ થાય છે એ સંવેદનાઓ જે છે, જે આપણી 5 ઇન્દ્રિયો છે, આંખ છે, નાક છે, આપણી ચામડી છે, બરાબર, તો એ બધાનાથી જે સંવેદનાઓ ગ્રહણ થાય છે એ સંવેદનાઓ ગ્રહણ કરવાનું અને એને મગજ સુધી પહોંચાડવાનું કામ જે કરે છે એ છે ચેતાપેશી. તો આ જે ચેતાપેશી છે એ સંદેશાઓ મોકલવાનું કાર્ય કરે છે, બરાબર, સંવેદનાઓ ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. સંવેદના ગ્રહણ કરી મગજને મોકલ્યો સંદેશો, મગજે જે કંઈ પણ એના માટે રિપ્લાય આપ્યો, જે કંઈ પણ એના માટે ડિસિઝન લીધું, એ પાછું ફરી અંગ સુધી પહોંચાડવાનું કામ પણ ચેતાપેશી જ કરે છે. એટલે એક આખું એક તંત્ર બનાવે છે, ચેતાતંત્ર બનાવે છે, એ છે ચેતાપેશી. તો આ ચેતાપેશી જે છે એ ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે અને એના કોષો જે છે એ ખૂબ જ ઝડપથી ઉત્તેજિત થાય છે. ચેતાપેશી જે કોષોની બનેલી છે એને આપણે કહીએ છીએ ચેતાકોષ. અને આ ચેતાકોષો જે છે બીજા બધા જ ચેતાપેશી, બીજા બધા જે પેશીઓ હતી એ પેશીના કોષો કરતા અલગ છે અને ખૂબ જ ઝડપથી ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત થાય એટલે તો એ સંદેશાઓ પહોંચાડી શકે છે, બરાબર. તો આ ઉત્તેજના જે છે એની ઝડપ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનો જે સંદેશો છે એમાં બહુ જ વધારે હોય છે, બરાબર, અને એ સંદેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. હવે આ જે ચેતાપેશી જે છે એ ક્યાં ક્યાં આવેલી છે એની વાત કરીએ તો મગજ સૌથી વધારે આપણું જે અંગ છે એક્ટિવ એ મગજ અથવા તો મસ્તિષ્ક આપણે એને કહી શકીએ. બીજું છે કરોડરજ્જુ અને ત્રીજું છે ચેતાઓ. તો આપણી ચેતાપેશી જે છે એ મગજની રચના કરે છે, કરોડરજ્જુમાં આવેલી હોય છે અને ચેતાઓ પણ બનાવે છે. તો આ ત્રણ જે છે એ ચેતાપેશીથી બનેલા છે. હવે આપણે જોઈએ ચેતાપેશી જે છે એ મુખ્યત્વે, ચેતાપેશીની વાત કરીએ તો મુખ્યત્વે ચેતાપેશી શેની બનેલી છે એ વાત કરીએ. અહીંયા આપણે જોયું કે ચેતાપેશી શું બનાવે છે, તો એણે મગજ બનાવ્યું, ચેતાઓ બનાવી અને કરોડરજ્જુ બનાવ્યું. પણ ચેતાપેશી શેની બનેલી છે તો એ બનેલી છે ચેતાતંતુ અને ચેતાકોષોથી બનેલી છે. હવે ચેતાતંતુઓ જે છે એ લાંબા લાંબા દોરી જેવી રચનાઓ છે. તો ચેતાતંતુઓ જે છે એ ચેતાકોષો ભેગા થઈને લાંબી દોરી જેવી રચના બનાવે છે. તો આ જે છે જે ચેતાકોષો એ સંયોજક પેશીથી જોડાય છે, એકબીજા સાથે જોડાય છે અને એકબીજા સાથે જોડાઈને એ ચેતાની રચના કરે છે. ચેતાકોષ ચેતાતંતુ બનાવે છે અને ચેતાતંતુઓ આખી ચેતાની રચના કરે છે. હવે આ જે ચેતા છે એ શું કરે છે તો સ્પંદન કે ઉર્મિ વેગ, આપણને જે કંઈ પણ ફીલ થાય છે એને આપણે સ્પંદનો કહીએ છીએ, બરાબર. અને ઉર્મિ વેગ એ જે રીતે આપણી અંદરથી સંદેશાઓ લઈ જાય છે એ રીતને આપણે કહીએ છીએ ઉર્મિ વેગ. એની અંદરથી જે કંઈ પણ ઉત્પન્ન થાય છે, પ્રક્રિયા જે થાય છે એને આપણે કહીએ છીએ ઉર્મિ વેગ. તો ઉર્મિ વેગ જે છે એ આપણને ઈચ્છા અનુસાર સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે. અંદર જે કંઈ પણ પ્રક્રિયા થઈ આ સ્નાયુઓમાં કે ચેતાપેશીમાં, એ બધી જ પ્રક્રિયાઓ આપણને હલનચલનમાં મદદરૂપ થાય છે. હવે ચેતા તેમજ સ્નાયુ, ચેતા જે છે એ સ્નાયુઓ સાથે જોડાયેલી છે અને સ્નાયુઓ સાથે જોડાયેલી હોવાથી જ આપણે હલનચલન કરી શકીએ છીએ. સ્નાયુઓ જે છે એનું જે કાર્ય છે એ આની ઈચ્છાથી થાય છે. આપણે જ્યારે ઈચ્છા કરીએ છીએ ત્યારે મગજ જે છે એ ચેતાઓને સંદેશો મોકલે છે કે ભાઈ આને આવું કરવું છે, જેમ કે મારે હાથ હલાવવો છે કે મારે ચાલવું છે. તો એ સંદેશો મગજ જે છે એ ચેતાને આપશે અને ચેતા છે એ સ્નાયુઓને આ સંદેશો આપશે અને સ્નાયુઓ જે છે એ પછી આપણા શરીરનું હલનચલન કરાવશે. તો આ રીતે ચેતા તેમજ સ્નાયુઓ સાથે મળીને કાર્ય કરે છે અને બધા જ સજીવોમાં
આપણે હોઈએ કે બીજા કોઈ પ્રાણીઓ હોય, બધા જ સજીવોમાં આ કાર્ય લગભગ સમાન રીતે જોવા મળે છે. જેમાં ચેતાતંત્ર જોવા મળે છે એ બધા જ પ્રાણીઓમાં આ જ રીતે કાર્ય થતું જોવા મળે છે. તો હવે એક ઉદાહરણ આપણે લઈ લઈએ. ગરમ વસ્તુને હાથ લગાડતા હાથ પાછો ખેંચી લેવામાં આવે છે. તમને ખબર જ છે કે કંઈક આપણે બેધ્યાનપણે હોઈએ અને કોઈ ગરમ વસ્તુને અડી જઈએ તો ત્યાં અડાડી તો રાખતા નથી આપણે, બરાબર. આપણે ખબર ના પડતી હોય ને તેમ છતાં આપણો હાથ ત્યાંથી હટી જાય છે. એ કામ કોણે કર્યું? તો એ કામ કર્યું ચેતાએ. તો આ જે ચેતાઓ છે તે ચેતા અને સ્નાયુનું સંયોજન છે, અને ચેતા અને સ્નાયુનું સંયોજન હોવાથી ચેતાઓ સ્નાયુઓને સંદેશો આપે છે, અને સ્નાયુઓને સંદેશો આપ્યો એટલે સ્નાયુઓ જે છે એને આપણો હાથ પાછો ખેંચી લીધો અને એવી રીતે આપણને જે ગરમ વસ્તુ હતી એનાથી બચાવી લીધી. તો આ રીતે આપણે ઝડપી ગતિશીલતા આપી. હવે આપણે વાત કરી લઈએ ચેતા. ચેતા જે છે એને બનાવ્યું ચેતાતંતુ. ચેતાતંતુ અને ચેતાતંતુ બને છે ચેતાકોષથી. હમણાં જ આપણે કીધું કે ચેતાકોષથી ચેતાતંતુ બન્યો અને ચેતાતંતુથી બન્યો ચેતા. અને ચેતાઓ પછી આગળ જાય છે અને ભેગી થાય તો મગજની પણ રચના કરે છે. મુખ્ય કાર્ય એનું છે સંદેશાઓનું વહન કરવાનું. હમણાં જેમ આપણે જોયું તેમ કોઈક ગરમ વસ્તુ હતી, અહીંયા આગળ તપેલી છે ને ગરમ કરવા મૂકી છે મમ્મીએ. આપણે અંદર શું છે જોવું છે અને ઢાંકણું ખોલ્યું, ઢાંકણું ગરમ હતું તો આપણો જે હાથ છે ત્યાં અડકી નથી રહેતો, તરત પાછો લેવાઈ જાય છે. એ કેવી રીતે? તો એની વાત કરીએ તો આ છે આપણો હાથ. અહીંયા આપણે અડ્યા, આની અંદર હતી ચેતાઓ. આની અંદર હતી ચેતાઓ. એ ચેતાઓએ સંવેદના ગ્રહણ કરી અને પછી એણે એ સંવેદના પહોંચાડી અહીંયા આગળ કરોડરજ્જુ. ક્યાં પહોંચાડી એને? કરોડરજ્જુ. અને આ જે આપણું પાછળ જે આવેલા છે મણકા એવું કહીએ છે, એ કરોડ જે છે, કરોડ સ્તંભ જે છે, કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ આવેલું છે જે ચેતાઓથી બનેલું છે. અને એ કરોડરજ્જુ જે છે એમાં જે ચેતાઓ છે એને સંદેશો પહોંચ્યો અને કરોડરજ્જુનો સંદેશો જે છે એ પછી પહોંચે છે આપણા અહીંયા આગળ મગજમાં. ક્યાં પહોંચે છે? અહીંયા મગજમાં પહોંચે છે. અને મગજમાં આ સંદેશો ગયો એટલે મગજે ડિસાઈડ કર્યું કે ભાઈ આ તો આપણી માટે હાનિકારક છે, આપણને આનાથી દજાશે. તો એ પછી તરત જ આને પાછો રિવર્સ સંદેશો મોકલે છે કે ભાઈ હાથ હટાવી લો. અને એ હાથ હટાવી લેવાનો જે સંદેશો છે એ પણ પાછું ચેતાતંતુ જે છે એ કરોડરજ્જુમાં લઈને આવે છે. કરોડરજ્જુ ફરી પાછા આપણા હાથમાં જે ચેતાઓ રહેલી છે, આ તમને દેખાય છે તે, તો આપણા હાથમાં જે ચેતાઓ રહેલી છે એને સંદેશો આપ્યો અને એને પછી આ જે હાથ હતો એ હટાવી લીધો. આપણે બોલતા કેટલી બધી વાર લાગી, પણ આ પ્રક્રિયા તમે જોયું હશે તો એકદમ હાથ ખેંચાઈ ગયો, આપણને ખબર પણ ના પડી. એટલી ઝડપથી થાય છે. બોલતા બહુ વાર લાગે છે, પ્રક્રિયા બહુ જ કોમ્પ્લેક્સ છે, પણ તેમ છતાં એટલી બધી ઝડપથી થાય છે કેમ કે હમણાં જ આપણે જોયું કે આના કોષો છે બહુ ઝડપથી ઉત્તેજિત થાય છે અને એટલા માટે આ પ્રક્રિયા આખી બહુ જ ઝડપથી થઈ ગઈ. તો આ જે કોષો છે એ કેવા છે એની રચના આપણે જોવી હોય તો હવે આપણે આગળ જોઈએ એની રચના ચેતાકોષની. તો હવે આપણે વાત કરીએ ચેતાકોષની કે જેણે ચેતાપેશીની રચના કરી હતી. તો આ જે ચેતાકોષ છે એ ચેતાપેશીની રચના કરે છે અને આ ચેતાકોષ જે છે એ મુખ્યત્વે 3 ભાગ દર્શાવે છે. 3 ભાગથી એ બનેલો છે, જેમાં પહેલું છે કોષકાય. કોષકાય જે છે એનો મુખ્ય દેહ છે, બરાબર, જેનાથી એ કોષ તરીકે વર્તે છે. તો પહેલું છે કોષકાય અને કોષકાય જે છે એ મુખ્ય છે અને એની દિવાલમાંથી પછી નાના નાના પ્રવર્તો નીકળી આવે છે. નાના પ્રવર્તો પણ હોય છે અને મોટા પ્રવર્તો પણ હોય છે. પ્રવર્તો એટલે એની અંદરથી નાની દોરી જેવું જે ખેંચાઈને બહાર નીકળે એને આપણે કહીએ છીએ પ્રવર્તો, જે વાળ જેવી રચના ધરાવે, બરાબર. તો એ પ્રવર્તો નીકળી આવે. એ પ્રવર્તો 2 પ્રકારના હોય, એક નાના હોય અને બીજા મોટા હોય. તો જે મોટો પ્રવર્ત હોય એને કહેવામાં આવે છે ચેતાક્ષ અને નાના નાના પ્રવર્તો હોય એને કહેવામાં આવે છે શિખાતંતુઓ. તો હવે આ જે શિખાતંતુ જે છે અને ચેતાક્ષ છે, ચેતાક્ષ લાંબો છે અને એ ચેતાક્ષની છેલ્લો જે છેડો હોય એ છેડાને અંતે એક નાની નાની ગાંઠ જેવી રચના જોવા મળે છે જ્યાંથી એ બીજા ચેતાકોષથી છૂટો પડે છે અને એને કહેવામાં આવે છે ચેતાંત.
અને ચેતાંત જે છે ત્યાં આ કોષ પૂરો થાય અને બીજો કોષ શરૂ થાય. તો હવે બે કોષ હોય, વિચારો કે બે ચેતાકોષ છે. એ બે ચેતાકોષનો એક અક્ષતંતુ અને બીજું શિખાતંતુ જ્યાં ભેગા થાય ત્યાં ફિઝિકલી એ ભેગા નથી થતા, એની વચ્ચે થોડીક જગ્યા હોય છે અને એ જગ્યાને આપણે કહીએ છીએ ચેતોપાગમ. એને આપણે કહીએ છીએ ચેતોપાગમ. ચેતાંત અને ચેતાંતની જોડે જે બીજો ચેતાકોષ છે એનું શિખાતંતુ હોય એ બંને વચ્ચેની જગ્યા ચેતાંત અને શિખાતંતુ વચ્ચેની જે જગ્યા હોય એને કહેવામાં આવે છે ચેતોપાગમ. તો આ રીતે આની રચના થઈ ગઈ કે અહીંયાથી અહીંયા ઉર્મિવેગનું વહન કરે છે. જે શિખાતંતુઓ છે એ ઉર્મિવેગ ગ્રહણ કરે છે, પછી એને કોષકાયમાં મોકલે છે. કોષકાય નક્કી કરે છે કે આ કયા પ્રકારની સંવેદના છે અને પછી એ રીતે એ ચેતાક્ષ કે એમાં આગળ વહન કરે છે ઉર્મિવેગનું. બરાબર. તો હવે આપણે જોઈએ પહેલું કોષકાય. કોષકાય જે છે એ કોષનો મુખ્ય દેહ છે એટલે મોટો જ હશે ઓબ્વિયસલી. અહીંયા જોઈએ આપણે કોષકાય. તો કોષકાય જે છે એ સૌથી મોટી રચના ધરાવે છે. કંઈક આ રીતે તમે એને ડ્રો કરી શકો. આ છે એનો મુખ્ય દેહ. આ કોષકાય જે છે એની અંદર કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર. એની અંદર ધરાવે છે કોષ કેન્દ્ર અને એની અંદર ઘણું બધું હોય છે જે નોર્મલ કોષમાં હોવું જોઈએ. બરાબર. તો કોષ કેન્દ્રની સાથે સાથે જે બીજા કોષમાં જોવા મળે છે એવી અંગિકાઓ પણ જોવા મળે છે અને બીજું એની અંદર જે ખાસ જોવા મળે છે એ છે નિઝલની કણિકાઓ. નાની નાની કણિકાઓ હોય છે જેને કહેવામાં આવે છે નિઝલની કણિકાઓ. હવે આ જે કોષકાય બન્યું એ કોષકાય અહીંયાથી આગળ નાના નાના પ્રવર્ધો ખેંચાઈને આવે છે. એની અંદરથી આવી રીતે નાના નાના પ્રવર્ધો ખેંચાઈને નીકળે છે. બરાબર. તો નાના છે એટલે આપણે હમણાં જ કીધું તેમ એને કહીશું શિખાતંતુ. એને આપણે શું કહીશું? શિખાતંતુ. તો આ થઈ ગયા આપણા શિખાતંતુ. તો ફરી આ છે આપણું કોષકાય. એની અંદર જોવા મળતું કોષ કેન્દ્ર. આ છે શિખાતંતુ. એની અંદર આવે છે નિઝલની કણિકાઓ. અને હવે આપણે જે મોટા પ્રવર્ધની વાત કરી હતી એ જોઈએ. તો અહીંયાથી એક મોટો પ્રવર્ધ નીકળે છે આ રીતે. એ છે આપણો અક્ષતંતુ. એ છે આપણો અક્ષતંતુ. તો આ થઈ ગયા શિખાતંતુ જે કોષકાયમાંથી ખેંચાઈ આવતા ટૂંકા પ્રવર્ધો છે અને સંવેદનાઓ અહીંયાથી અંદર આવે છે. સંવેદનાઓ ગ્રહણ કરે છે. નાના પ્રવર્ધોમાંથી સંવેદનાઓ કોષકાયની અંદર આવે છે. હવે આપણે વાત કરીએ અક્ષતંતુની. અક્ષતંતુ જે છે એ કોષકાયમાંથી ખેંચાઈ આવતો લાંબો પ્રવર્ધ છે અને તેને મુખ્ય તંતુ કે ચેતાક્ષ પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તેની આજુબાજુ આવરણ આવેલા હોય છે. આ જે તંતુ છે તેની આજુબાજુ કેટલાક આવરણ આવેલા હોય છે. અહીંયા જોઈએ આપણે આ રીતે કેટલાક આવરણ હોય છે. આ છે મેદીય પડ. ચરબી હોય ને મેદ, બરાબર, એનાથી બનેલું અવાહક પડ છે જેના કારણે ઉર્મિવેગો બહાર ફેલાતા નથી. તો આ જે છે એ અવાહક પડ છે, મેદીય પડ છે. એની અંદર આપણો જે ચેતાક્ષ છે એ રક્ષાયેલો હોય છે. અંદર તંતુ ખેંચાય અને અંદર રક્ષણ પામેલ હોય છે. એની ઉપર પણ બીજું એક પડ જોવા મળે છે. અહીંયા બીજું એક પડ જોવા મળે છે જે સ્થિતિસ્થાપક હોય છે. સળંગ અને કેવું હોય છે? સ્થિતિસ્થાપક હોય છે. આ રીતે હવે તમે જોશો કે મેં વચ્ચે વચ્ચે અહીંયાથી ટુકડા કર્યા હોય એવું લાગે છે, ખાંચા ખાંચા જેવું લાગે છે ને. તો આ મેદીય પડ જે છે આ જગ્યાએ હોતું નથી. બરાબર. એટલે અહીંયા આગળ ખાંચો પડે છે. તો તૂટક તૂટક છે. બરાબર. તૂટક તૂટક છે, એ સળંગ હોતું નથી. એ સફેદ રંગનું હોય છે અને ચેતાતંતુ પણ છે એ સ્થિતિસ્થાપક છે, સળંગ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ આ જે ખાંચ પડી એ ખાંચના કારણે આપણને આ આખી રચનાઓ જે છે એ અલગ લાગે છે. તો એ જે ખાંચ પડી એ ખાંચને આપણે કહીશું રેનવીયરની ગાંઠ. એને આપણે કહીશું રેનવીયરની ગાંઠ.
અને આ રેનવીયરની ગાંઠ જે છે ત્યાંથી આ બધા છૂટા પડ્યા તો એ છૂટો પડેલો એકમ જે છે એને આપણે કહીશું સ્વનનો કોષ. અને આ જે સ્વનનો કોષ છે એ આવી રીતે ચેતાતંતુ, એની ઉપર આવેલ મેદીય મજ્જાપડ અને સ્થિતિસ્થાપક ચેતાતંતુ પરથી બનેલો હોય છે. હવે આપણે આની વાત કરીએ, જે અંદર તંતુ છે એની વાત કરીએ. એ તંતુ આગળ જઈને આવી રીતે વિભાજિત થાય છે અને આ રીતે એનો અંત હોય છે. બરાબર, વિભાજિત થાય અને પછી અહીંયા એનો અંત થાય છે. એટલા માટે આ જે ભાગ છે એને આપણે કહીએ છીએ ચેતાંત, ચેતાકોષનો અંત. બરાબર, તો એને આપણે કહીએ છીએ ચેતાંત, ચેતાક્ષનો અંત થઈ ગયો. તો શરૂઆત કરી હતી આપણે કોષકાયથી. કોષકાયની અંદર કોષ કેન્દ્ર, નીઝલની કણિકાઓ, નાના ખેંચાઈ આવતા પ્રવર્તો જેને આપણે કહીએ છીએ શિખાતંતુઓ, એમાંથી ખેંચાઈ આવતો મોટો પ્રવર્ત જેને આપણે કહીશું અક્ષ તંતુ અથવા તો ચેતાક્ષ. અને એ ચેતાક્ષ જે છે એની આજુબાજુ મજ્જાપડ હોય જે તૂટક હોય અને જે બનાવે છે સ્વનનો કોષ. અને જ્યાંથી તૂટે એને કહેવાય રેનવીયરની ગાંઠ. અને છેલ્લે એ વિભાજિત થાય અને ત્યાં આગળ જે નાની ગાંઠો જેવી હોય. બરાબર, અને અંત થાય એટલે એને કહેવામાં આવે છે ચેતાંત. તો અહીંયાથી ઉર્મિવેગ અંદર આવશે, કોષકાયમાં આવશે, ચેતાક્ષમાં જશે. હવે જ્યારે એને બીજા કોષમાં જવાનું હશે ને, બીજા ચેતાકોષમાં, તો અહીં આગળ બીજા ચેતાકોષનો આ રીતે આપણે જોઈએ તો આ બીજો ચેતાકોષ છે એ બીજા ચેતાકોષના શિખાતંતુઓના આ સંપર્કમાં હશે. બરાબર, આ ક્યાં હશે? બીજા ચેતાકોષના શિખાતંતુઓના સંપર્કમાં હશે અને આ બંનેની વચ્ચે જગ્યા જોવા મળે છે. અને એ જે જગ્યા છે એને આપણે કહીશું ચેતોપાગમ. જ્યાંથી એ સંદેશાઓ એકબીજાને અરસપરસ આપે છે. તો અહીંયાથી લઈને આનું વહન થાય છે. તો આ રીતે ચેતાપેશી એ ઉર્મિવેગનું વહન કરે છે. તો અને સૌથી મોટો આપણા શરીરનો કોષ છે, લગભગ ચેતાકોષ 1 મીટર સુધી પણ લાંબો હોઈ શકે છે અને ચેતાતંતુ બનાવે છે. ચેતાપેશી બનાવે છે અને ચેતાપેશી આપણા મગજની પણ રચના કરે છે, કરોડરજ્જુની પણ રચના કરે છે અને ખૂબ જ અગત્યની પેશી છે. તો આ સાથે આપણે અહીંયા ગાડી પેશીઓ પૂર્ણ કરીએ છીએ. આપણું જે 6થું ચેપ્ટર છે એ અહીંયા ગાડી આપણે પૂર્ણ કરીએ છીએ. બધી જ પેશીઓ જે છે એ આપણે ભણી ગયા. મોટાભાગની પેશીઓ તમે શીખી ગયા. ફરીથી તમે એને એક વખત વાંચી લેજો અને સરસ નોટ્સ બનાવી દેજો. થેન્ક યુ.